રાજકોટમાં રેલનગર ખાતે આવેલા ક્ષત્રિય ભવન ખાતે પદ્મિની બાને સમર્થન આપવા માટે સાધુ સંતો પહોંચ્યા હતા। સાધુ સંતો સાથે ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ ચર્ચા કરી હતી। પદ્મિની બા વાડાને અન્ન ત્યાગ છોડી દે, પરસોત્તમ રૂપાલાને માફી આપી દેવા ગાયત્રી દેવી સલાહ આપી હતી। માફી તો મહાન હોય તે જ આપી શકે તેવું પદ્મિની બાને જણાવ્યું હતું। શિવાનંદજી સરસ્વતીએ પદ્મિની બાને સમર્થન આપતા જણાવ્યું હતું કે સમગ્ર સાધુ સંત સમાજ તેમની સાથે છે। મારું નામ ગાયત્રી ગીરી છે અને હું જામકંડોળાના ચિત્રાવડ ગામેથી આવું છું। ચિત્રાવડ પાટી ગામ પદ્મિનીબાના મારે વાડા છે, એના સમર્થનમાં હું આવી છું અને ઉપવાસ ઉપર ઉતરા છે, એટલે મારા જૂના સેવક છે, એટલે મેં આ જાણીને સમાચાર મળ્યા મને, એટલા માટે હું આવી છું। પણ ભારતીય સંસ્કૃતિને ના શોભે એવું વર્તન કોઈ પણ વ્યક્તિએ કરવું ના જોઈએ, એવી મારી નમ્ર અપીલ છે દરેકને। અંજળનો જે એને ત્યાગ કર્યો છે એ હું એને છોડાવવા માટે જ મેં ખાસ એ અગર છે, એ ના પાડે છે, પણ છતાંય હું આજે કંઈક એવું કરીને જ જઈશ એમ। એને માફી તો માગી લીધી છે, પણ એના કરતાં પદ્મિની બા વાળા જો માફી આપી દે તો પણ એ એક મહાન છે એમ। માફી તો એ જ વ્યક્તિ આપી શકે જે મહાન હોય, એ જ માફી આપી શકે। ના પાડે છે પણ છતાંય હું એમ કહું છું કે માફી આપી દેવી એમ। જય ભારત, જય માતાજી। મારું નામ શિવાનંદજી સરસ્વતી, લોલાળા નાગેશ્વરી આશ્રમ થી અમે વધારીએ છીએ। મારી સાથે ગંગાગીરી બાપુ, બંટીભાઈ કાળભૈરવ દાદાથી, कैलाशगिरी महाराज, नागा बाबा श्री दिगंबर साधु संतो अमे घणा टाइम थी आ जे रूपालानो प्रश्न आखा देशभर में जे चाली रह्यो छे वाद विवाद, अमे पण ऋषि मुनिओने एवो ख्याल होय छे के क्षत्रिय समाज शुं छे तो जो के इतिहासना पाने पाने देश विदेश में अमर ज छे, दरेकने ख्याल छे। अने आखो समाज देश पूरा देशभर में खूणे खूणे एक ज बात है कि अमारे रूपाला साहेब ने हटाओ। तो आटलो मोटो क्षत्रिय समाज आखा देशभर में जो एक थई अने एक माग होय तो सरकार ने पण ए बात ध्यान में लेवी जोईए कि क्षत्रिय समाज में एमने रजवाड़ा आप्या छे, एनी पाछळ सालियाणा बंध्या छे, आटलुं बधुं आप्या छे, तेम छतां राजपूत समाजे क्यारे कोई आशा राखी नथी। राजपूत समाजनो जन्मजी माटे छे धर्मनुं रक्षण करवुं, गायनुं करवुं, बेन दीकरी माटेनुं करवुं। आज दीकरीओ ज्यारे रोड पर आई अने आंदोलन करती होय ए पण शरमजनक वात छे। क्षत्रिय समाज माटे तो इशारो पण काफी छे। एमने एक सरदारना कहेवाथी रजवाड़ा आप्या आ देशने आजाद करवा माटे। क्षत्रिय समाजे तो बधुं कुर्बान करेलुं ज छे, पण ज्यारे पोताना स्वमाननी वात आवे, स्वाभिमाननी वात आवे, एना पर कोई आपत्ति आवे, ज्यारे ज्यारे आ देश माटे धर्म माटे आपत्ति आवे त्यारे त्यारे अने ज्यारे ज्यारे आ देशनी अंदर धर्म जागे त्यारे राजपूताणीओ आगळ ज छे। એટલા માટે રાજપૂતાણીનો ઇતિહાસ અમર છે અને જૌહર એ જ પણ કરી શકે, કારણ કે અંદર સાતત્વ શક્તિ કાયમ માટે આદિ અનાદિ શિવજીના આશીર્વાદથી સાત ધર્મ શક્તિ પ્રવેશ કરેલી છે। એટલે સરકારને પણ મારી વિનંતી છે कि एक बाजू क्षत्रिय समाज है, एक बाजू रूपाला है, तो आटला मोटा समाजनु मान ना राखवुं ए पण शरमजनक है। तो सौ समाजनु मान राखी एमने हटाववा माटे अमारी नम्र विनंती है। अने पद्मिनीबाने आज जे पद्मिनीबा है अनपाणीनो त्याग कर्यो छे तो खरेखर स्त्री सशक्तिकरण सरकारे कायदो काढ्यो छे। ए पण स्त्री है, नारी है, नारी नारायण है, अत्र नारी पूज्यन्ते रमन्ते तत्र देवता। तो नारीओनुं जे देशमां पूजन थाय ત્યાં દેવતાઓ પણ પ્રસન્ન છે। તો અમારા ઋષિમુનિઓને પણ આજે આવવું પડ્યું અહીંયા, અને આમની જે પદ્મિનીબા વાળા છે અને ક્ષત્રિય સમાજ છે એમની સાથે અમારો પૂરો સાધુ સમાજ એમની સાથે છે। એના માટે જે કાંઈ કરવાનું થાય એના માટે અમે બધા તૈયાર છીએ। જય માતાજી, જય